અત્યારે ચાલી રહેલ ગુજરાત સરકારની આ 7 ભરતીઓ વિશે દરેક વિદ્યાર્થીઓને ખબર હોવી જ જોઈએ। તો પહેલા નંબરની ભરતી છે ફક્ત મહિલાઓ માટે 40,800 પગારવાળી મુખ્ય સેવિકાની ભરતી, જેની અંદર 169 જગ્યાઓ છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બીજા નંબરે ગ્રામ સેવકની ભરતી છે, જેમાં 500 જગ્યાઓ છે, 26,000 પગાર છે અને આનું પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્રીજા નંબરની ભરતી ફક્ત પુરુષો માટે છે, જેની અંદર જગ્યાઓ છે 420, પોસ્ટનું નામ છે MPHW અને આની અંદર 26,000 થી પગારની શરૂઆત થશે। જે પણ વિદ્યાર્થીઓએ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હશે એ આની અંદર એપ્લાય કરી શકશે। ચોથા નંબરની ભરતીમાં 40,800 થી પગારની શરૂઆત થઈ છે અને પોસ્ટનું નામ છે લેબોરેટરી ટેકનિશિયન, જેની અંદર જગ્યાઓ છે 108 અને એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પાંચમા નંબરની ભરતી ફક્ત મહિલાઓ માટે છે, જેની અંદર ટોટલ 1948 જગ્યાઓ છે, જેમાં પોસ્ટનું નામ છે FHW અને આની અંદર 26,000 થી પગારની શરૂઆત થશે અને જેમણે પણ ANM નર્સિંગ કર્યું હશે એ આની અંદર એપ્લાય કરી શકશે। છઠ્ઠા નંબરની ભરતીમાં 40,800 થી પગારની શરૂઆત થશે અને પોસ્ટનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ, જેની અંદર 164 જગ્યાઓ છે અને આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સાતમા નંબરે પશુધન નિરીક્ષકની પોસ્ટ ઉપર ટોટલ 112 જગ્યાઓ ઉપર ભરતી આવી છે, જેની અંદર પગારની શરૂઆત 26,000 થી થાય છે અને આની અંદર એપ્લાય કરવા માટેની લાયકાત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આ બધી ભરતીઓની લિંક મેળવવા માટે કોમેન્ટ કરો જોબ અને તમને DM માં આની લિંક મળી જશે।